હલો મિત્રો, આગળના પ્રશ્નો તરફ વધીએ. માહિતીની આપલે ખાલી જગ્યા છે. તો મિત્રો યાદ રાખજો, માહિતીની આપલે છે ને એને શું કહેવામાં આવે છે? એને દ્વિમાર્ગી પ્રક્રિયા કહે છે. માહિતીની આપલે કરવાની પ્રક્રિયાને શું કહેવાય? દ્વિમાર્ગી પ્રક્રિયા કહે છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ગૂગલના હેડક્વાર્ટરની મુલાકાત લીધી. તો ગૂગલના સીઈઓનું નામ જણાવો. ભાઈ જો ડાયરેક્ટલી તમને પૂછ્યું હું ભાઈ, ગૂગલના સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનું નામ પૂછ્યું ભાઈ. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનું નામ છે ચુંદર પિચાઈ, એટલે કે ડી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. કમ્પ્યુટર પરથી માહિતીને સર્વર ઉપર મોકલવાને શું કહે છે? ભાઈ કમ્પ્યુટર ઉપર માહિતી હોય, એના ઉપરથી એ જ માહિતી તમારે ક્યાં સર્વર ઉપર મોકલવાની હોય, આને શું કહેવાય ભાઈ? આવો સવાલ છે મિત્રો. આને છે ને અપલોડ કહેવાય. શું કહેવાય ભાઈ? અપલોડ કહેવામાં આવે છે. કમ્પ્યુટર ઉપર જે પણ માહિતી હોય એને તમે ક્યાં સર્વર ઉપર મોકલો તો એને અપલોડ કહેવાય. વેબ બ્રાઉઝરમાં વેબ પેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો યાદ રાખજો, તમારે ફંક્શન કીનો ઉપયોગ કરવાનો છે અને એ પણ વેબ પેજને રિફ્રેશ કરવા માટે. તો મિત્રો કઈ ફંક્શન કીનો તમે ઉપયોગ કરશો? યસ, F5. બરાબર, F5 પ્રેસ કરવાથી શું થશે? વેબ પેજને રિફ્રેશ જોવા મળે. બરાબર, તમે વેબ પેજને રિફ્રેશ કરી શકશો. બહોળું સોશિયલ નેટવર્કિંગ ધરાવતા ફેસબુકનું હેડક્વાર્ટર, ઇનડાયરેક્ટલી તમને આવું પૂછ્યું, ફેસબુકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ભાઈ યાદ રાખજો, ફેસબુકનું હેડક્વાર્ટર કેલિફોર્નિયામાં આવેલું છે. ક્યાં આવેલું છે? કેલિફોર્નિયા ખાતે ફેસબુકનું મુખ્ય મથક આવેલું છે ભાઈ. ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે ભાઈ? ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ, તો યાદ રાખજો એ છે મિત્રો ગુજરાત ઇન્ડિયા gov.in, એટલે કે બી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ, જેને ઓજાસ બરાબર તમે ઓળખો છો, પર નોકરી માટે અરજી કરતી વખતે કયું ફિલ્ડ એન્ટર કરવું ફરજિયાત છે? તો મિત્રો ઈમેલ એડ્રેસ એડ કરવું ફરજિયાત છે ભાઈ. ઇટ્સ કમ્પલસરી ટુ ઓલ. બરાબર. કમ્પ્યુટરમાં આઈપી એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે? મિત્રો આવા પ્રશ્નોની આપણે ચર્ચા કરી લીધી છે. કમ્પ્યુટરના આઈપી એડ્રેસ, બરાબર, આઈપી એડ્રેસની જ્યારે વાત થાય ને મિત્રો, ત્યારે યાદ રાખજો કેટલા બીટનું હોય? એ 32 બીટનું જોવા મળે છે ભાઈ. ઇન્ટરનેટ સાથે સંકળાયેલ મોડેમ એટલે શું? ભાઈ મોડેમનું ફૂલ ફોર્મ શું થાય છે? તો મોડેમ બરાબર મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. મોડેમનું ફૂલ ફોર્મ શું થાય? મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે. કમ્પ્યુટરમાં વેબસાઇટ ખોલવા માટે તેના એડ્રેસમાં પ્રથમ www આવે છે. તો આ www એટલે શું? મિત્રો આને વર્લ્ડ વાઇડ વેબ કહેવાય. શું કહેવાય ભાઈ? આને વર્લ્ડ વાઇડ વેબ તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. વર્લ્ડ વાઇડ વેબ. HTMLનું ફૂલ ફોર્મ પૂછ્યું ભાઈ. HTMLનું ફૂલ ફોર્મ હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ અથવા હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ HTML છે ભાઈ. HTTP નહીં, બરાબર, પરંતુ HTML છે. હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ ભાઈ. હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ યાદ રાખજો. એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ ઉપર જવાની પ્રક્રિયાને શું કહેવાય? મિત્રો એને સર્ફિંગ કહેવાય. બરાબર, એને શું કહેવાય ભાઈ? સર્ફિંગ કહેવામાં આવે છે. તમે એક વેબસાઇટ ઉપરથી બીજી વેબસાઇટ ઉપર ડાયરેક્ટ ધુબકો મારો છો ભાઈ, બરાબર. અમુક લોકો સર્ફિંગ બહુ કરે ભાઈ, એક વેબસાઇટ ઉપરથી બીજી વેબસાઇટ ઉપર વારંવાર જયા જ કરે, તો એને શું કહેવાય? એને સર્ફિંગ કહેવામાં આવે છે. abc@gmail.comમાં abc શું છે? તો મિત્રો abc શું છે ભાઈ? આવું પૂછ્યું તો એને યુઝર નેમ કહેવાય. શું કહેવાય ભાઈ?
ઇટ ઇઝ કોલ્ડ યુઝર નેમ. એને યુઝર નેમ કહેવામાં આવે છે ભાઈ. લેન લોકલ એરિયા નેટવર્ક. ભાઈ લેનનું ફૂલ ફોર્મ શું થાય? લોકલ એરિયા નેટવર્ક થાય. સિમ્પલ છે, આવડી જાય એવો પ્રશ્ન હતો ભાઈ. એક જ રૂમ બિલ્ડિંગ કે પરિસરમાં આવેલા કમ્પ્યુટરને એકબીજાની સાથે જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો એના માટે છે ને લેનનો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? લોકલ એરિયા નેટવર્કનો ઉપયોગ થાય. એક જ રૂમ બિલ્ડિંગ કે પરિસરમાં આવેલા કમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે? તો લેન, લોકલ એરિયા નેટવર્ક. નીચેનામાંથી કયો વિકલ્પ ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે? મિત્રો કયો વિકલ્પ? તો આઉટલુક એક્સપ્રેસ વિકલ્પ એ શું દર્શાવે છે ભાઈ? ઈમેલ ક્લાયન્ટનું શું બતાવે છે ભાઈ? ઉદાહરણ દર્શાવે છે. The OSI layer that provides the control function necessary to establish, manage and terminate the connection as a required to safety the user request. આને શું કહેવાય ભાઈ? મિત્રો આ એક ખાસ પ્રકારનું લેયર છે જેને સેશન લેયર કહેવાય. શું કહેવાય ભાઈ? સેશન ટાઈમ આઉટ આવું તમારે એરર આવતી હોય ને એને સેશન લેયર કહેવાય ભાઈ. બરાબર, અઘરો પ્રશ્ન છે કારણ કે ભાઈ પોસ્ટ પણ એવી હતી ભાઈ, ઇન્સ્ટ્રક્ટર. બરાબર, એટલા માટે. મોડેમનું પૂરું નામ? તો મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. ભાઈ મોડેમનું પૂરું નામ શું છે ભાઈ? મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી ક્યુ ચિહ્ન મૂકવામાં આવે છે? મિત્રો ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી @ સિમ્બોલ મૂકવામાં આવે છે. એક કરતાં વધુ વ્યક્તિઓને ઈમેલ મોકલવા માટે કયો વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો એક કરતાં વધારે વ્યક્તિઓને જ્યારે તમારે ઈમેલ મોકલવા હોય ને ત્યારે તમે બ્લાઇન્ડ કાર્બન કોપી એટલે કે BCCનો યુઝ કરી શકો છો. એક કરતાં વધારે લોકોને તમારે જ્યારે ઈમેલ મોકલવાની વાત આવે ને મારા વાલા મિત્રો, ત્યારે યાદ રાખજો શેનો યુઝ થાય છે ભાઈ? બ્લાઇન્ડ કાર્બન કોપીનો યુઝ કરવામાં આવે છે. પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ભાઈ આ. નેટવર્કના નેટવર્કને શું કહે છે? મિત્રો નેટવર્કના નેટવર્કને ઇન્ટરનેટ કહેવાય. શું કહેવાય ભાઈ? ઇન્ટરનેટ કહે છે. નેટવર્કના નેટવર્કને શું કહેવાય? ઇન્ટરનેટ કહેવાય છે. નીચેનામાંથી કયો વિકલ્પ સર્ચ એન્જિન દર્શાવે છે? તો ગૂગલ એ પણ એક સર્ચ એન્જિન છે ભાઈ. યાહૂ પણ સર્ચ એન્જિન છે. લાઇકોસ એ પણ એક સર્ચ એન્જિન છે. અને આપેલા તમામ આ સાચો જવાબ બને છે ભાઈ. KBPS કિલોબાઇટ્સ પર સેકન્ડ. શું થાય ભાઈ? KBPS કિલોબાઇટ્સ પર સેકન્ડ ઇઝ અ રાઇટ આન્સર. એટલે કે ડી ઓપ્શન અહીંયા સાચો જવાબ બને છે ભાઈ. કિલોબાઇટ્સ પર સેકન્ડ. ઇન્ટરનેટનું આખું નામ? તો ભાઈ ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. ઇન્ટરનેટનું પૂરું નામ શું છે ભાઈ? ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક એ ઇન્ટરનેટનું પૂરું નામ છે ભાઈ. ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. ધ મલ્ટિપલ એક્સેસ યુઝડ બાય ડિજિટલ યુરોપિયન કોર્ડલેસ ટેલિફોન એને શું કહેવાય? મિત્રો આ એક ખાસ પ્રકારનો કોડ છે ભાઈ. બરાબર, તો એમાં સાચો જવાબ આવશે TDMA. એટલે કે સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન ભાઈ. TDMA. વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરી ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે? યસ મિત્રો, એને શું કહેવાય? એને પ્લગ ઇન કહેવામાં આવે છે. એને શું કહેવાય? પ્લગ ઇન કહે છે. CCનું પૂરું નામ શું છે? તો મિત્રો CCનું પૂરું નામ છે કાર્બન કોપી. બરાબર, કાર્બન કોપી. મોડેમનું પૂરું નામ શું છે? હવે તો બધાને આવડી ગયું હશે ભાઈ. મોડેમનું પૂરું નામ પૂછાઈ ગયેલું છે, વારંવાર રિપીટ થાય છે. મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એસેન્શિયલ કમ્પોનન્ટ ઓફ કમ્યુનિકેશન સાયકલ? મિત્રો આમાં સાચો જવાબ શું આવે છે? તો અ મેસેજ. બરાબર, અ મેસેજ ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન ભાઈ. TCP એટલે શું? TCPનું ફૂલ ફોર્મ પૂછ્યું ભાઈ. TCP ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. શું પૂછ્યું છે? TCPનું ફૂલ ફોર્મ ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. વોટ ઇઝ અ ફાયરવોલ ઇન કમ્પ્યુટર નેટવર્ક?
ભાઈ કમ્પ્યુટર નેટવર્કમાં ફાયરવોલ શું છે, બરાબર, આવો સવાલ પૂછાઈ ગયો. આમાં મિત્રો સાચો જવાબ આવતો હતો અ સિસ્ટમ ડિઝાઇન ટુ પ્રાઇવેટ unauthorized access. Yes, A option is the right answer. A system designed to private authorized access. બરાબર, એને શું કહેવાય છે ભાઈ? ફાયરવોલ કહેવામાં આવે છે. વોટ ઇઝ અ મેક? મેકનું ફૂલ ફોર્મ પૂછ્યું ભાઈ. મીડિયા એક્સેસ કંટ્રોલ. મેકનું ફૂલ ફોર્મ શું છે ભાઈ? મીડિયા એક્સેસ કંટ્રોલ ઇઝ અ મેક્સ. શું કહેવાય ફૂલ ફોર્મ ભાઈ? મેકનું ફૂલ ફોર્મ છે. કમ્પ્યુટર નેટવર્ક ખાલી જગ્યા છે ભાઈ, આવો સવાલ છે. તો કમ્પ્યુટર નેટવર્ક કલેક્શન ઓફ હાર્ડવેર કમ્પોનન્ટ્સ એન્ડ કમ્પ્યુટર્સ. યસ, આ સાચો જવાબ બને છે. શેરિંગ ઓફ રિસર્ચ એન્ડ ઇન્ફોર્મેશન. યસ, આ પણ સાચો જવાબ આવે છે. ઇન્ટરકનેક્ટેડ બાય કમ્યુનિકેશન ચેનલ્સ. યસ, આ પણ સાચો જવાબ આવે છે. એટલે અહીંયા ડી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. ઓલ ઓફ ધીસ અબોવ. DNS ડોમેઇન નેમ સિસ્ટમ ટ્રાન્સલેટ્સ અ ડોમેન નેમ ઇન્ટુ વોટ? ભાઈ શેમાં એ કન્વર્ટ કરે છે, ટ્રાન્સફર કરે છે, બરાબર. તો મિત્રો એ છે ને DNS ડોમેન નેમ સિસ્ટમ છે ને એ IP, બરાબર, ઇન્ટરનેટ પ્રોવાઈડર સર્વિસ પ્રોવાઈડર ISP અને IP, બરાબર. IPનું ફૂલ ફોર્મ આમ તો શું થાય તમને ખબર છે ભાઈ? IPનું ફૂલ ફોર્મ શું થાય તમને ખબર છે? તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે ભાઈ, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ IP? Which would a switch be used in a network in performance to a hub? HUB. મિત્રો 335માં સાચો જવાબ આવે છે એ. ટુ રિડ્યુસ ધ નેટવર્ક ટ્રાફિક. ઇઝ ધ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કના પ્રકાર દર્શાવે છે? મિત્રો કયો વિકલ્પ નેટવર્કના પ્રકાર દર્શાવે છે? તો લેન લોકલ એરિયા નેટવર્ક, આ નેટવર્કનો એક પ્રકાર છે ભાઈ. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, આ પણ નેટવર્કનો જ એક પ્રકાર છે. વાઇડ એરિયા નેટવર્ક, આ પણ નેટવર્કનો જ એક પ્રકાર છે. તો ઇન ધીસ ક્વેશ્ચન ડી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. ઓલ ઓફ ધીસ અબોવ. એક જ બિલ્ડિંગ કે રૂમમાં રહેલા કમ્પ્યુટરોને જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો એક જ બિલ્ડિંગમાં રહેલા કોમ્પ્યુટર નેટવર્કને જોડવા માટે લોકલ એરિયા નેટવર્ક એટલે કે લેનનો ઉપયોગ કરવામાં આવે છે ભાઈ. લોકલ એરિયા નેટવર્કમાં રહેલા કમ્પ્યુટરને આપવામાં આવતું અજોડ નામ એને શું કહેવાય? તો એને IP એડ્રેસ કહેવાય ભાઈ. શું કહેવાય? IP એડ્રેસ કહેવાય. ગુજરાત સરકારમાં ₹5 લાખથી વધુ રકમની ખરીદી સંદર્ભમાં ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવે છે. આ માટેની વેબસાઇટ કઈ છે? મિત્રો ગુજરાત સરકાર દ્વારા ટેન્ડરિંગ માટે ખાસ પ્રકારની એક વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. એ વેબસાઇટનું નામ પૂછ્યું છે તો ઇન ધીસ ક્વેશ્ચન બી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. ટેન્ડરિંગ માટેની ખાસ વેબસાઇટ છે. સામાન્ય રીતે IP એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે? તો સામાન્ય રીતે IP એડ્રેસ 32 બીટનું બનેલું હોય છે. નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે? મિત્રો આમાં સાચો જવાબ આવે છે મોઝિલા ફાયરફોક્સ, બરાબર, ઇન્ટરનેટ એક્સપ્લોરર અને ગૂગલ ક્રોમ. તો આપેલા તમામ અહીં સાચા છે ભાઈ. પુસ્તકોનું ઓનલાઈન વેચાણ કરતી પ્રચલિત વેબસાઇટ કઈ છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે Amazon.com. હકીકતે એમેઝોનની શરૂઆત જ પુસ્તકો વેચવાથી થઈ હતી. ઈમેલ સરનામામાં બે ભાગને કયા ચિહ્ન વડે જુદું પાડવામાં આવે છે? તો મિત્રો એને છે ને કયા ભાગ વડે? @ વડે જુદું પાડવામાં આવે છે. @ સાચો જવાબ આવે છે. આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? મિત્રો આઉટલુક જો યાદ રાખજો, આઉટલુક એક્સપ્રેસ એ કયા પ્રકારનો? ઈમેલ ક્લાયન્ટ પ્રકારનો એક પ્રોગ્રામ છે ભાઈ. કેવો? ઈમેલ ક્લાયન્ટ પ્રકારનો પ્રોગ્રામ છે. જીસાન વેબસાઇટનું એડ્રેસ શું છે ભાઈ? ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક એનું એડ્રેસ પૂછ્યું છે. તો 345માં સાચો જવાબ આવે છે સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. બરાબર. ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે ભાઈ? તો આમાં મિત્રો સાચો જવાબ બી આવે છે ભાઈ. બી ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા પ્રકારને મેમરીને ફક્ત વાંચી શકાય છે? રીડ ઓનલી, બરાબર, રીડ ઓનલી મેમરી. અહીંયા સાચો જવાબ શું આવે છે ભાઈ? ROM રીડ ઓનલી
મેમરી. કમ્પ્યુટરનો મુખ્ય સંગ્રાહક કયો છે? મિત્રો કમ્પ્યુટરનો મુખ્ય સંગ્રાહક હાર્ડ ડિસ્ક છે. શું છે ભાઈ? કમ્પ્યુટરનો મુખ્ય સંગ્રાહક હાર્ડ ડિસ્ક છે. નીચેનામાંથી કયા પ્રકારની મેમરી કદમાં મર્યાદિત, કિંમતમાં મોંઘી અને ઝડપી હોય છે? તો આમાં મિત્રો જવાબ આવે છે પ્રાઇમરી મેમરી. બરાબર, પ્રાઇમરી મેમરી. તો આ કેવી હોય? તો કદમાં મર્યાદિત હોય, કિંમતમાં મોંઘી હોય અને ઝડપી હોય. નીચેનામાંથી કયો વિકલ્પ ડેટા સ્ટોરેજનો સૌથી મોટો એકમ દર્શાવે છે? મિત્રો આમાંથી તમારે કહેવાનું છે, આમાંથી. બરાબર, તો આમાંથી પેરાબાઇટ. બરાબર, પેરાબાઇટ આ સૌથી મોટો ડેટા સંગ્રહનો એકમ તરીકે અહીં પ્રસ્તુત થયેલો જોવા મળે છે ભાઈ. તો યાદ રાખજો, આવા પ્રશ્નો બેઠા બેઠા તમારી એક્ઝામમાં ડોક્યુ કરી જાય. બને તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા જાઓ મિત્રો, જેથી કરીને અમને પણ મોટિવેશન મળે અને તમે પણ વિડીયોને સૌથી પ્રથમવાર જોઈ શકો. પ્રશ્નો તરફ વધીએ મિત્રો, અને એ પહેલાં કહી દઉં કે વિડીયો ગમતો હોય તો એક લાઇક આપજો, શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો ભાઈ. આ યુટ્યુબ ચેનલની જે પણ ઇન્કમ હોય એ ટ્રસ્ટના નિભાવ પાછળ ખર્ચ થાય છે, એટલે આમાં કોઈ પ્રોફિટેબલ હેતુ નથી. ચાલો શરૂઆત કરીએ 351માં પ્રશ્નથી. હાર્ડ ડિસ્કમાં તકનીકની ગોળ ગોળ ફરવાની ઝડપ. ભાઈ હાર્ડ ડિસ્કમાં એક તકતી હોય છે, બરાબર, એ તકતીની જે ગોળ ગોળ ફરવાની ઝડપ છે એ કયા એકમમાં માપવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો, એ રોટેશન પર મિનિટમાં મપાય છે. શેમાં મપાય છે ભાઈ? રોટેશન પર મિનિટમાં માપવામાં આવે છે ભાઈ. નીચેનામાંથી સૌથી ઓછી સંગ્રહ ક્ષમતા ધરાવતું સ્ટોરેજ ડિવાઇસ કયું છે? ભાઈ જો સ્ટોરેજ ડિવાઇસ તમને આપેલા છે, એમાંથી સૌથી ઓછી સંગ્રહ ક્ષમતા ધરાવતું સ્ટોરેજ ડિવાઇસ કયું છે? આવો સવાલ છે ભાઈ. સૌથી ઓછી સ્ટોરેજ ક્ષમતા ધરાવતું ડિવાઇસ પૂછાય તો યાદ રાખજો, તમારો જવાબ શું હોઈ શકે? તો ફ્લોપી ડિસ્ક ભાઈ. તમારો જવાબ શું હોઈ શકે? ફ્લોપી ડિસ્કમાં સૌથી ઓછી સ્ટોરેજ ક્ષમતા હોય છે. શું હોય છે ભાઈ? સ્ટોરેજ ક્ષમતા હોય છે, સંગ્રહ ક્ષમતા હોય છે ભાઈ, એવું પણ કહી શકાતું હોય છે. નીચેનામાંથી કયો વિકલ્પ ડેટા સ્ટોરેજનો સૌથી મોટો એકમ દર્શાવે છે ભાઈ? પેરાબાઇટ. બરાબર, સૌથી મોટામાં મોટો એકમ અહીંયા ઓપ્શન બતાવે છે, એમાંથી પીબી પેરાબાઇટ સાચો જવાબ બને છે. તો મિત્રો આવા પ્રશ્નો પણ આવનારી એક્ઝામમાં રિપીટ થઈ શકે છે. બેઠા પ્રશ્નો આવી શકે છે. ત્યારબાદનો પ્રશ્ન ઇંગ્લિશમાં છે, પણ જોઈએ મિત્રો. વેન સાઇન્સ નંબર આર યુઝડ ઇન અ binary arithmetics, then which of the following notations would have unique representation for 0? તો ભાઈ 0 માટે શું થાય? ટુઝ કમ્પ્લીટ. બરાબર, ટુઝ કમ્પ્લીટ ઇઝ અ રાઇટ આન્સર, એટલે કે સી ઓપ્શન અહીંયા સાચો જવાબ બનતો હતો. ત્યારબાદ નીચેનામાંથી કયો વિકલ્પ રેન્ડમ એક્સેસ મેમરીનો પ્રકાર દર્શાવે છે? ભાઈ રેન્ડમ એક્સેસ મેમરીના બે પ્રકાર છે, એસ રેમ અને ડી રેમ. જો અહીંયા આપેલા જ છે ડી ઓપ્શન. સ્ટેટિસ્ટિક રેન્ડમ એક્સેસ મેમરી અને ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી ભાઈ. બરાબર, એસ રેમ અને ડી રેમ. કમ્પ્યુટરના મેમરી એકમને દર્શાવતો સાચો ઉતરતો ક્રમ પૂછો. ભાઈ કમ્પ્યુટરની મેમરી ક્ષમતા, મેમરીના એકમો દર્શાવતો સાચો ઉતરતો ક્રમ ભાઈ. સૌથી મોટુંથી લઈને સૌથી નાનું, બરાબર, ઉતરતો ક્રમ કીધો તો 356માં સાચો જવાબ આવે છે ટીબી, જીબી, એમબી અને કેબી. બરાબર, ટેરાબાઇટ, ગીગાબાઇટ, મેગાબાઇટ એન્ડ કિલોબાઇટ. બરાબર, આ ટીબી, જીબી, એમબી, કેબી, એટલે કે સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કને શેમાં વિભાજિત કરવામાં આવે છે? મિત્રો યાદ રાખજો, કમ્પ્યુટરની જે હાર્ડ ડિસ્ક છે એને શેમાં વિભાજિત કરવામાં આવે છે? મિત્રો યાદ રાખવા જેવી બાબત, એને છે ને ટ્રેક્સ, બરાબર, અથવા સેક્ટર્સ બંનેમાં વિભાજિત કરવામાં આવે છે. જો કમ્પ્યુટરમાં રહેલી હાર્ડ ડિસ્કને ટ્રેક્સ અને સેક્ટર્સ આ બંનેમાં વિભાજિત કરવામાં આવે છે ભાઈ. કમ્પ્યુટરની મેમરી સંગ્રહ ક્ષમતા માપવાનું યોગ્ય રીતે જોડો ભાઈ. જો અહીંયા તમને એક જોડકું આપ્યું છે ભાઈ, ચાલો જોડકાને જોડવાનો પ્રયત્ન કરીએ ભાઈ. તમે જોઈ રહ્યા છો જોડકું આપ્યું છે 1024 બાઇટ. બરાબર, તો એકની સામે એ આવે 1 KB. બરાબર, 1024 કિલોબાઇટ્સ તો શું આવે? 1 MB. શું આવે? 1 MB આવે. 1024 મેગાબાઇટ તો 1 GB આવે. 1024
ગીગાબાઇટ્સ તો 1 TB આવે. યસ, અહીંયા એ ઓપ્શન સાચો જવાબ બને છે ભાઈ. કમ્પ્યુટર મેમરી સાથે રેમ રેન્ડમ એક્સેસ મેમરી અને રોમ રીડ ઓનલી મેમરી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ભાઈ, આવું કીધું છે. વિધાનોનો પ્રશ્ન છે ભાઈ, થોડુંક ઝૂમ ઇન કરી લઈએ. બરાબર, જોઈએ મિત્રો. તો તમે જોઈ રહ્યા છો ભાઈ, આમાં કયું વિધાન સાચા છે. બરાબર, આવા વિધાનો આપણે જોવાના છે. પહેલો એ આપેલું છે ભાઈ કે રેમ રેન્ડમ એક્સેસ મેમરી એટલે રેન્ડમ એક્સેસ મેમરી અને રોમ એટલે રીડ ઓનલી મેમરી. તો યસ મિત્રો, આ વિધાન કેવું છે? સંપૂર્ણ સત્ય છે, સાચું છે. બી ઓપ્શન જોઈએ, રેમ કમ્પ્યુટરમાંથી વાંચી અને લખવાની, જ્યારે રોમ ફક્ત વાંચવાની સુવિધા આપે છે. તો મિત્રો એ ઓપ્શનને થોડોક ડ્રોપ આઉટ રાખીએ. બરાબર, સી એવું કહે છે રેમના પ્રકાર SRM અને DRM છે, જ્યારે રોમના પ્રકાર પ્રોમ, EPROM, EEPROM છે. ડી ઓપ્શન આવું કહે છે કે રેમ સ્થાયી મેમરી છે, જ્યારે રોમ અસ્થાયી મેમરી છે. તો મિત્રો આ જે છે ને, આમાં રેમનું એક વાક્ય ખોટું લખ્યું છે, રોમનું તો સાચું લખ્યું છે પણ રેમનું ખોટું લખ્યું છે. અને સીમાં થોડાક ફેરફાર આપી દીધા છે, એટલા માટે અહીંયા આપણો સાચો જવાબ બી બને છે ભાઈ. બી માન્ય કરવામાં આવ્યો હતો જ્યારે ઓફિશિયલ આન્સર કી આવી હતી, ત્યારે બી ઓપ્શન અહીંયા કરેક્ટ રાખવામાં આવ્યો હતો. INT ડેટા ટાઈપની સાઇઝ શું હોય છે ભાઈ? આની ડેટા સાઇઝ પૂછી છે. તો મિત્રો આની કોઈ ડેટા સાઇઝ નક્કી ન કરી શકાય. યાદ રાખજો, શું ન કરી શકાય? નક્કી કરી શકાય નહીં ભાઈ. ડી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. 7 સંખ્યાની બાઇનરી વેલ્યુ શું લખવામાં આવે છે? મિત્રો 7 સંખ્યાની બાઇનરી વેલ્યુ લખવી છે ભાઈ. બાઇનરી વેલ્યુ, તો બાઇનરી વેલ્યુ લખવી હોય તો તમે જાણો છો ગણતરી કરવી પડે, પણ તમને કહી દઉં 111 લખવામાં આવે. બાઇનરી વેલ્યુ શું થાય? 7 સંખ્યાની બાઇનરી વેલ્યુ ઇઝ અ 111. બરાબર, ડી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. નીચેનામાંથી કઈ કમ્પ્યુટરની પ્રાથમિક મેમરી છે? મિત્રો કઈ પ્રાથમિક મેમરી છે? તો રેમ રેન્ડમ એક્સેસ મેમરી ભાઈ. રેમ એ પ્રાથમિક મેમરી છે. બાઇનરી પસંદગીમાં કેટલા વિકલ્પ છે ભાઈ? બાઇનરી પસંદગીમાં મિત્રો યાદ રાખજો 2 વિકલ્પ છે. કેટલા વિકલ્પ છે? 2 વિકલ્પ જોવા મળે છે. ડીવીડીનો કઈ પ્રકારની મેમરીમાં ઉપયોગ થાય છે ભાઈ? ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક. ડીવીડી ફૂલ ફોર્મ હું બોલી ગયો, ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક. તો મિત્રો એનો ઉપયોગ શેમાં થાય છે? સેકન્ડરી મેમરી તરીકે થાય છે એનો ઉપયોગ. કઈ મેમરી? સેકન્ડરી મેમરી તરીકે થાય છે. તમારા કમ્પ્યુટરમાં બનેલ કાયમી મેમરીને શું કહેવામાં આવે છે? જો તમારા કમ્પ્યુટરમાં બનેલી કાયમી મેમરી ભાઈ, બરાબર, જે લોંગ ટાઈમ સુધી તમારી પાસે રહેવાની છે, તો એને શું કહેવામાં આવે છે મિત્રો? એને કહેવાય રીડ ઓનલી મેમરી. યસ, શું કહેવાય? રીડ ઓનલી મેમરી. ROM. બરાબર, રીડ ઓનલી મેમરી. પ્રોમ, EPROM, EEPROM વગેરે કઈ પ્રકારની રોમ છે? તો મિત્રો એ બધી પ્રોગ્રામેબલ રોમ છે. કેવી રોમ છે ભાઈ? બધી પ્રોગ્રામેબલ રોમ છે ભાઈ, યાદ રાખજો. હાર્ડ ડિસ્ક ડ્રાઈવનો કયા પ્રકારના સ્ટોરેજમાં સમાવેશ કરવામાં આવે છે ભાઈ? હાર્ડ ડિસ્ક ડ્રાઈવનો કયા પ્રકારના સ્ટોરેજમાં સમાવેશ કરવામાં આવે છે? તો નોન વર્સટાઇલ. બરાબર, નોન વર્સટાઇલ ડિસ્ક. નોન વર્સટાઇલ ડિસ્કમાં નામના એક પ્રોગ્રામમાં એનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો સિગેરેટ કમ્પ્યુટરના કયા ભાગના ઉત્પાદન માટે જાણીતી કંપની છે? જો સીગેટ, બરાબર, સીગેટની વાત છે મિત્રો, સિગારેટની, સીગેટ આ એક કંપનીનું નામ છે અને કમ્પ્યુટરના કયા ભાગના ઉત્પાદન માટે જાણીતી કંપની છે? મિત્રો સીગેટ કંપની છે ને, એ શું બનાવે છે? તો એ હાર્ડ ડિસ્ક બનાવે છે. શું બનાવે છે ભાઈ? યાદ રાખજો, હાર્ડ ડિસ્ક સીગેટની જ વાપરજો ભાઈ. બરાબર, પ્રમોશન પણ થતું જાય છે. જો વિચાર કરો, સીગેટવાળા મને કાંઈ નથી આપવાના પણ પ્રમોશન કરતો જાઉં છું ભાઈ. સારી હાર્ડ ડિસ્ક હોય છે, મેં પણ વાપરી છે એટલા માટે કહું છું. DVD એટલે આગળ જ કીધું, ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક. શું થાય એનું ફૂલ ફોર્મ? ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક. એટલે કે સી ઓપ્શન ભાઈ. સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. કમ્પ્યુટરના કયા ભાગ ઉપર રેમ રેન્ડમ એક્સેસ મેમરીને જોડવામાં આવે છે? મિત્રો કમ્પ્યુટરના મધરબોર્ડ સાથે શું જોડવામાં આવે છે? રેન્ડમ એક્સેસ મેમરીને જોડવામાં આવે છે. કયા ડિજિટલ લોજિકનો ઉપયોગ સમાનતા ડિરેક્ટર તરીકે કરી શકાય છે ભાઈ? આના માટે મિત્રો સાચો જવાબ સી. બરાબર, એક્સ રો અને XN રો.
આ બંનેનો સમાવેશ થાય એટલે સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. 4K એડ્રેસ મેમરી માટે કેટલા બીટ જોઈએ છે? ભાઈ 4K એડ્રેસ મેમરી માટે કેટલા બીટ જોઈએ છે? તો 372માં સાચો જવાબ મિત્રો આવે છે 12. કેટલા જોઈએ છે ભાઈ? 12 જોઈએ છે ભાઈ. તમે જોઈ રહ્યા છો આ કેટલા બાઇટ હોય મિત્રો, આની માટે ગણતરી કરવી પડે, પણ તમને હું જવાબ કહી દઉં આ કેટલા હોય ભાઈ. આ 2.5 બને છે ભાઈ, બરોબર 2.5 બને છે. પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ભાઈ. બાઇનરી ટુ ડેસિમલ માં બદલો એવું કીધું છે અને 374મો પ્રશ્ન છે. તો ભાઈ આનો સાચો જવાબ શું હોઈ શકે મિત્રો? આનો સાચો જવાબ એક પણ નહીં માન્ય રાખવામાં આવ્યો હતો. કયા ગેટનું ઇન્વર્સ આઉટપુટ OR ગેટના આઉટપુટ જેવું જ છે? મિત્રો આમાં સાચો જવાબ આવે છે A અને B બંનેનું આવું જોવા મળે છે. નોર અને નોટ આ બંનેનું આવું જોવા મળે છે. 3 ઇનપુટવાળો નોર ગેટ વધારે આઉટપુટ ક્યારે આપે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે બધા ઇનપુટ લો, બરાબર, બધા ઇનપુટ લો હોય ત્યારે આ બધી કામગીરી જોવા મળે છે. નીચે આપેલામાંથી કોઈ એક સિક્વન્શિયલ એક્સચેન્જ સ્ટોરેજ છે, એમાં સાચો જવાબ 377માં સાચો જવાબ આવે છે ટેપ સ્ટોરેજ. ભાઈ ટેપ સ્ટોરેજ ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. તો આ પણ યાદ રાખજો, આવા પણ પ્રશ્નો બેઠા આવી શકે છે તમારી એક્ઝામમાં ભાઈ. મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ તો તમે જોઈ રહ્યા છો નીચે આપેલામાંથી કોઈ એક સિક્વન્શિયલ એક્સચેન્જ સ્ટોરેજ છે, તો એનો સાચો જવાબ 377માં સાચો જવાબ આવે છે ટેપ સ્ટોરેજ. ભાઈ ટેપ સ્ટોરેજ ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ સર્કિટનો સાદા અથવા પાયાના મેમરી ડિવાઇસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે? આવો સવાલ છે. ઓપ્શન તમને આપેલા છે, આપણે ગોતવાનું છે ભાઈ પાયાના મેમરી ડિવાઇસ તરીકે જેનો ઉપયોગ થાય છે. 378માં સાચો જવાબ મિત્રો આપે છે ફ્લિપ ફ્લોપ, બરાબર. ફ્લિપ ફ્લોપનો ઉપયોગ શેમાં થાય છે ભાઈ? પાયાના મેમરી ડિવાઇસ તરીકેનો યુઝ થાય છે. એરેથમેટિક અને લોજિકલ ઓપરેશનના પરિણામનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે? ભાઈ એરેથમેટિક અને લોજિકલ ઓપરેશનના પરિણામનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે એક્યુમ્યુલેટરમાં એનો સમાવેશ કરવામાં આવે છે ભાઈ. નીચેનામાંથી કયા ડેટાને સૌથી વધારે ઝડપથી લઈ આવી શકે છે? તો મિત્રો આમાં 380માં સાચો જવાબ શું હોઈ શકે? તો આમાં મિત્રો સાચો જવાબ આવે છે રજિસ્ટર. સાચો જવાબ શું આવે છે? રજિસ્ટર ભાઈ. ઓક્ટલ નંબર તમને આપેલો છે, નું ડેસિમલમાં રૂપાંતરણ શું થાય? મિત્રો આ ડેસિમલમાં રૂપાંતરણ છે ને સી ઓપ્શન માન્ય રાખવામાં આવ્યો હતો, કારણ કે ભાઈ આ ગણતરી માગી લે એવો છે, એટલા માટે હું ડાયરેક્ટ જવાબ બોલી જાઉં છું ભાઈ. 382માં એક્સ, બરાબર, એક્સ સાચો જવાબ માન્ય રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ એક મેગાપિક્સલનો અર્થ શું થાય છે? યસ મિત્રો આવો સવાલ પૂછાય અને આ ડેફિનેટલી થોડોક કન્ફ્યુઝિંગ પણ કહી શકાય. એક મેગાપિક્સલનો અર્થ શું થાય ભાઈ? મેગાપિક્સલનો અર્થ પૂછો છે તો આમાં સાચો જવાબ મિત્રો આવે છે 1000 એને ગુણ્યા 1000 પિક્સલ્સ એટલે 1 મેગાપિક્સલ. સી ઓપ્શન ઇઝ ધ રાઇટ આન્સર. મિત્રો આમાં આ જો ટેકનોલોજી વાઇઝ પ્રશ્ન છે અને આમાં સાચો જવાબ બી આવતો હતો, આમાં સાચો જવાબ બી એ લોકોએ માન્ય રાખ્યો હતો. ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ ફોર્મ ડેટા ઇઝ સ્ટોર્ડ ઇન અ કમ્પ્યુટર? તો મિત્રો કમ્પ્યુટરના ડેટાની વાત છે અને એમાં સાચો જવાબ આવતો હતો બાઇનરી. ભાઈ બાઇનરીમાં બધો ડેટા બનતો હોય છે, બરાબર. ત્યારબાદ એક આવી આકૃતિ પૂછી હતી ભાઈ જુનિયર ઇન્સ્પેક્ટરમાં ભાઈ, તો એમાં સાચો જવાબ આવતો હતો એ. શું સાચો જવાબ આવતો હતો? એ સાચો જવાબ બનતો હતો. સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? ભાઈ સીડીની સંગ્રહ ક્ષમતા 4.7 GB, બરાબર, 4.7 GB જેટલી હોય છે, યાદ રાખજો. સીડી બંધ એટલે કે બનાવવા કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે? તો નેરો એ ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. ડીવીડીનું પૂરું નામ તો આગળ જ ચર્ચા થઈ ભાઈ, ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક બી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. ટેમ્પરરી મેમરી ઓફ કોમ્પ્યુટર ઇઝ, ભાઈ ટેમ્પરરી મેમરી કઈ છે કમ્પ્યુટરની? આવો સવાલ છે ભાઈ. તો ટેમ્પરરી મેમરી કમ્પ્યુટરની કઈ છે? યાદ રહી જાય એવી વાત છે ભાઈ. કમ્પ્યુટરની ટેમ્પરરી મેમરી રેમ છે, રેન્ડમ એક્સેસ મેમરી. એ કેવી છે ભાઈ? ટેમ્પરરી મેમરી છે ભાઈ. તો નંબર ઓફ
બોલકેન એક્સપિરિયન્સ ઓફ ફોર વિઝિએબલ ઇઝ. ભાઈ આ થોડોક ઇંગ્લિશમાં પ્રશ્ન હતો અને થોડોક અઘરો પણ હતો. આમાં સાચો જવાબ ડી આવતો હતો. આમાં સાચો જવાબ ડી એ લોકોએ માન્ય રાખ્યો હતો. ધ ડેસિમલ ઇક્વલન્ટ ઓફ હેક્સાડેસિમલ નંબર ABCD.DC 16 ઇઝ શું છે ભાઈ? આવો પ્રશ્ન પૂછો હતો. તો આમાં પણ એ લોકોએ ડી ઓપ્શન માન્ય રાખ્યો હતો ભાઈ. ધ બાઇનરી નંબર ઇઝ તમને આપેલો છે. ઇટ્સ BCD બાઇનરી કોડ ડેસિમલ ઇક્વલન્ટ ઇઝ. તો આમાં બાઇનરી કોડમાં તમે જો એને સેટ કરવા જાઓ તો શું બને? તો મિત્રો સી ઓપ્શન સાચો જવાબ બનતો હતો ભાઈ. આ અઘરા પ્રશ્ન એટલા માટે કારણ કે આ અઘરા પેપર હતા અને અઘરી પોસ્ટ હતી એટલા માટે, બરાબર. સુપર ક્લાસ 3 કહેવાય ને એના માટે હતી અને સ્પેશિયલ કમ્પ્યુટર સાથે સંકળાયેલી જ હતી એટલા માટે. કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટની જરૂર પડે છે? તો યસ, સ્વાભાવિક છે ભાઈ, 8 બીટની જરૂર પડે છે. જો 8 બીટની વાત છે, 8 બીટની વાત છે. CD-ROMનું ફૂલ ફોર્મ કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી ભાઈ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ વેલિડ ઇન્ટિગ્રેટર કોન્સ્ટન્ટ? તો મિત્રો આમાં સાચો જવાબ શું હોઈ શકે? તો યસ, આમાં સાચો જવાબ આવે છે 127. 127 સાચો જવાબ બને છે ભાઈ, બરાબર. 127 મિત્રો સાચો જવાબ બની રહ્યો છે. બંનેમાં તમે જોઈ લીધું છે. ઇન કમ્પ્યુટર સબસ્ટેન્સ ઇઝ અ નોર્મલી ક્રિએટેડ આઉટ ઓફ ભાઈ ટુ કમ્પાર્ટમેન્ટ, બરાબર. 2 પ્રકારના કમ્પાર્ટમેન્ટ હોય છે ભાઈ. એ ઉપરથી એક પ્રશ્ન બનાવવામાં આવ્યો હતો. કેશ મેમરી એક્ટ્સ બિટવીન કોની વચ્ચે હોય છે? તો CPU એન્ડ RAM વચ્ચે જોવા મળે છે ભાઈ. એ પણ એક યાદ રાખજો. છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. થોડોક અઘરો પણ છે પણ 400મો પ્રશ્ન છે એટલે જોઈ લઈએ. આમાં સાચો જવાબ એ લોકોએ ડી માન્ય રાખ્યો હતો. અઘરા પ્રશ્નો જે અઘરી પોસ્ટ હોય એના માટે હોય. જો કોમ્પ્યુટર ઓપરેટર માટેના સ્પેશિયલ હતા એટલા માટે થોડાક અઘરા પ્રશ્નો પણ હતા ભાઈ.